રમતગમતના જ્યાં શાળાઓ પાસે રમતના મેદાન નથી ત્યાં રમતગમતના નામે જે કંઈ ચાલી રહ્યું એ બધામાં ખેડૂતો બેહાલ છે। ત્યાં કૃષિ ઉત્સવ, આમાં બધા ઉત્સવોમાં પ્રજાને ઉત્સવના નશા રાખવામાં ઓછો નશો ચડતો હોય એવું માનીને ગરીબ કલ્યાણ મેળાનો તમાશો શરૂ કર્યો છે લગભગ 2009-10માં। આજે આ ગરીબ કલ્યાણ મેળા એ ગરીબોની મશ્કરી છે। આ ગરીબ કલ્યાણ મેળાએ બીજેપીનું માર્કેટિંગ, નેતાઓના ભાષણોનું આખું સરકારી તંત્ર કામે લગાડવું, શાળાની પરીક્ષાઓ બંધ રાખવી, મોકૂફ રાખવી, એસટી બસના મુસાફરોને રઝળતા રાખવા, અધિકારીઓને મહિના પહેલા દોડાવવા અને પત્યા પછી બી દોડા કરે, આવા કલ્યાણ, ગરીબોના કલ્યાણની વાતો કરતા પહેલા 2010 પહેલા બી આ બધું હતું જ। આવું કરવાની જરૂર નહોતી। આ બધું કર્યું તો પણ આજે ગુજરાતમાં 3 કરોડ લોકો કરતા વધારે ગરીબો છે। 50% ગુજરાત ગરીબીમાં સબડી રહ્યું છે। આ એમને કરેલી જાહેરાતોમાં લગભગ 2008-9 થી જે જાહેરાતો કરેલી આ બધા સામાજિક વિકાસના આયોજનમાં, જેમાં જે નાણાંની જોગવાઈ હોય અને જે ખર્ચ કર્યો હોય એમાં લગભગ 27,000 કરોડ રૂપિયા, 26,746 કરોડ રૂપિયા અને 27,000 કરોડ રૂપિયા વાપર્યા વગરના પડી રહ્યા છે। એનો અર્થ કે અમને જાહેરાતોમાં રસ છે, એમને પ્રજાના કલ્યાણમાં રસ નથી। અને આજે ગુજરાતમાં સોશિયલ સેક્ટર કે બાકી જે આંક કહેવાય એમાં 15 થી 25મા ક્રમે આપણે છીએ।